શેર બજારમાં નફાની લાલચ આપી છેતરપિંડી કરતી અંકલેશ્વરની ગેંગ ઝડપાઈ। સુરત સાયબર ક્રાઇમ સેલે પોલીસે 2 રીઢા શખ્સોને ઝડપી પાડ્યા। આ ટોળકી કમિશનના નામે બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતી હતી। સુરતના ફરિયાદી પાસેથી રૂપિયા 8.35 લાખ પડાવ્યા। આરોપીઓના બેંક એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 1.96 લાખનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે। હાલ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। અને લાલચ આપીને ઊંચું લગભગ 8.5 લાખ રૂપિયા જેટલી રકમનું અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરીને રોકાણના નામે પૈસા પડાવેલા હતા। આ ગુનાની જ્યારે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ મળી ત્યારે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું। તે આધારે જણાઈ આવ્યું કે આ કામના જે આરોપીઓ છે એ ભરૂચ અંકલેશ્વરમાં છે અને જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા 2 આરોપીઓ સરબજીતસિંહ કુલદીપસિંહ સૈની તથા અયાઝુલ્લા કિફાયતુલ્લા શેખ બંનેની અંકલેશ્વર ભરૂચ ખાતેથી ધરપકડ કરી અત્રે લાવવામાં આવેલ છે।